આ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ તો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ જ હશે. આને કહેવાય મેમરી ફ્લેશબેક એડિટિંગ અને આને તમે કેપકટમાં ઇઝીલી કરી શકો છો. ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો ડે 43 માં તમારું સ્વાગત છે. સૌથી પહેલા કેપકટને ઓપન કરો. તમારે જે પણ વિડીયોને એડિટ કરવાનો છે એને એડ કરી લ્યો. હવે નીચે મ્યુઝિકને પણ એડ કરી લ્યો. હવે જ્યાંથી મ્યુઝિક ફાસ્ટ થાય છે ને ત્યાં એક કટ લગાવી દો. હવે આ છેલ્લા પાર્ટ ઉપર ક્લિક કરો. નીચે તમને એક ડુપ્લિકેટનો ઓપ્શન જોવા મળશે. આના ઉપર ક્લિક કરી અને ડુપ્લિકેટ કરી લ્યો. હવે નીચે તમને એક ઓવરલેનો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરી લ્યો એટલે તમે જે પાર્ટને કટ કર્યો છે એ નીચે ઓવરલેમાં આવી જશે. હવે જ્યાં તમે લાસ્ટ પાર્ટને કટ કર્યો હતો ને ત્યાં સુધી આને એડજસ્ટ કરી લ્યો. હવે ઓવરલે ઉપર ક્લિક કરો, રિમૂવ બીજી ઉપર ક્લિક કરો, ઓટો રિમૂવલ ઉપર ક્લિક કરો એટલે આ વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે ઓવરલે ઉપર ક્લિક કરો, એડ ઓવરલે ઉપર ક્લિક કરો અને આપણો જે રિવર્સ ફ્લેશબેક વિડીયો છે ને એને સિલેક્ટ કરી એડ કરી લ્યો. હવે ફ્લેશબેક ઓવરલે ઉપર ક્લિક કરો. સ્ક્રોલ કરી છેલ્લે વયા જાઓ. અહીંયા તમને એક માસ્ક કરીને ઓપ્શન જોવા મળશે. એના ઉપર ક્લિક કરી દો. અહીંયા તમને એક મિરર કરીને ઓપ્શન જોવા મળશે. આના ઉપર ક્લિક કરી લ્યો. હવે આને બે આંગળીથી ભેગું કરી એડજસ્ટ કરી લ્યો. હવે અહીંયા ઉપર તમને એક નાનું એવું પ્લસનું આઇકન દેખાતું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે આ ઓવરલેમાં એક કી લાગી જશે. હવે આને હાથેથી સ્ક્રોલ કરો અને જ્યાં સુધીનો તમારો વિડીયો છે ને ત્યાં સુધી લઈ જઈ અને છોડી દો. આને બે આંગળીએથી નોખું કરી દો. હવે ડન કરી લ્યો. હવે કોઈ પણ ઓવરલે ઉપર ક્લિક કરો અને સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે ઓવરલે. આના ઉપર ક્લિક કરો એટલે અહીંયા આપણી બે ઓવરલે શો થઈ જશે. હવે અહીંયા ફ્લેશબેક ઓવરલે છે ને એના ઉપર લોંગ પ્રેસ કરો અને સ્વાઇપ કરશો ને એટલે એ બીજી બાજુ આવતી રહેશે. પછી એને ડન કરી લો. હવે તમારો વિડીયો બનીને તૈયાર છે. કેપકટના લેટેસ્ટ વર્ઝન માટે પેજને ફોલો કરી કમેન્ટ કરી દો કેપકટ. લિંક સીધી તમારા ડીએમ માં આવી જશે. પણ આ પેજને ફોલો કર્યું છે તો ડીએમ આવશે.